હવે બ્રિટાનિયાનું કાઉન્ટર થોડું ફોકસમાં પણ છે, કારણ કે મેનેજમેન્ટની અંદર અહીંયાથી ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. વરુણ બેરીએ લગભગ એમડી અને સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું છે. અને શું રિએક્શન છે, કયા પ્રકારનું પ્રદર્શન અત્યાર સુધી બ્રિટાનિયાનું રહ્યું છે, એ તમામ વિગત લઈએ. આપણી સાથે સહયોગી શ્રદ્ધા પરસાણીયા જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત રાજીનામાના સમાચાર બાદ? જે બ્રિટાનિયામાં મેનેજમેન્ટમાં ફેરફાર થતા જોવા મળ્યા છે. જે રીતે તમે જણાવ્યું, વરુણ બેરીએ એમડી અને સીઈઓ પદેથી રાજીનામું આપ્યું છે. તેમનો કાર્યકાળ પૂરો થવાના 4 વર્ષ પહેલાં જ તેઓએ પદ છોડી દીધું છે. અને બેરીએ નોટિસ પીરિયડ પૂરો કરવા માટે કંપનીને ઓફર કરી હતી, પણ બોર્ડે તેમનો નોટિસ પીરિયડ માફ કરી દીધો છે. હવે નટરાજન વેંકટરામન વચગાળાના સીઈઓ તરીકે નિયુક્ત થયા છે અને રક્ષિત હરગવે 15 ડિસેમ્બરથી એમડી તરીકે પદ સંભાળશે. હવે વરુણ બેરીના જે બ્રિટાનિયાનો કાર્યકાળ હતો તેની વાત કરીએ તો 2013માં તેઓએ COO તરીકે જોડાયા હતા કંપનીમાં, અને 2014થી તેઓએ એમડી તરીકે પદ સંભાળ્યું હતું. હવે બેરીના નેતૃત્વ હેઠળ બ્રિટાનિયાના પરફોર્મન્સની વાત કરીએ તો દેશની અગ્રણી બિસ્કિટ કંપની તરીકે બ્રિટાનિયાની સ્થાપના થઈ. પ્રોડક્ટ ઇનોવેશન અને વોલ્યુમ ગ્રોથ પર તેઓએ ધ્યાન આપ્યું હતું. અને રેવન્યુની વાત કરીએ તો અહીંયા 2.5 ગણો વધારો થતો જોવા મળ્યો છે. તેમના કાર્યકાળમાં માર્જિન્સમાં 900 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે. પેટની વાત કરીએ તો તે પણ 6 ટાઈમ્સ થતા જોવા મળ્યા છે. અને માર્કેટ કેપ 18 ગણી વધતી જોવા મળી છે કંપનીની. તો અત્યારે શેર આપણને એફએનઓમાં ટોપ 3 લૂઝરમાં કામકાજ કરતો દેખાઈ રહ્યો છે બ્રિટાનિયા. જી હા શ્રદ્ધા, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, ખાસ કરીને